ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રત્યાવર્તી પ્રવાહની અંદર એનસીઆર એસી શ્રેણી પરિપથ બરાબર એની આપણે ચર્ચા કરી હતી। એને લાગુ પાડેલા એસી સપ્લાય વોલ્ટેજ બરાબર કે ત્રણે ત્રણ એક સાથે શ્રેણીમાં જોડ્યા હોય, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, તો ત્રણે ત્રણને શ્રેણી જોડાણમાં જોડીને એને આપણે એસી સપ્લાય વોલ્ટેજ બરાબર V બરાબર Vm sin ઓમેગા t આવો કોઈ એસી સપ્લાય વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આપણને પ્રવાહ છે કેટલો મળે છે બરાબર, એનો ઇમ્પિડન્સ એટલે કે કુલ અવરોધ, જેને ઇમ્પિડન્સ અથવા તો આપણી ભાષામાં કહીએ તો કુલ આખા જોડાણનો અવરોધ બરાબર, જેને અહીંયા આપણે ઇમ્પિડન્સ એવું નામ આપ્યું Z બરાબર ને ઇમ્પિડન્સનું એકમ પણ ઓહમ જ છે, કારણ કે ત્રણે ત્રણ એક પ્રકારના અવરોધો છે બરાબર। કેપેસિટર માટે કેપેસિટિવ રિએક્ટન્સ આવે, ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે બરાબર ને અવરોધ માટે તો આપણે અવરોધ વડે દર્શાવી છે। ત્રણે ત્રણ છે એને આપણે ભેગા દર્શાવવું હોય તો આપણે ઇમ્પિડન્સ એવું નામ આપીએ છીએ, જેને આપણે Z કહી શકીએ। ઇમ્પિડન્સનું આપણે સૂત્ર મેળવ્યું અને એક મહત્તમ પ્રવાહનું આપણે સમીકરણ મેળવ્યું, એનો ફેઝર ડાયાગ્રામ દ્વારા આપણે ઉકેલ જોતા હતા। તો આપણે સમીકરણ મેળવીને બરાબર આગળ આપણે કળા વચ્ચેનો સંબંધ છે જોવાનો બાકી હતો બરાબર। તો એ કળા માટે પણ આપણે એક ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે। પહેલા આપણે LCR નો ફેઝર ડાયાગ્રામ ઝડપથી ફરી વખત દોરી નાખીએ બરાબર, કે ત્રણે ત્રણ એક સાથે જોડ્યા હોય। પહેલા એનો આપણે ડાયાગ્રામ દોરીએ ઝડપથી બરાબર। LCR તો સૌપ્રથમ ઇન્ડક્ટર આવશે, કેપેસિટર અને અવરોધ બરાબર, ત્રણે ત્રણ છે એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, L C અને R તો ત્રણે ત્રણ છે એને આપણે શ્રેણી જોડાણમાં જોડ્યા હતા। ત્યારબાદ આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોર્યો, ઝડપથી એનો ફેઝર ડાયાગ્રામ દોરું છું। સૌપ્રથમ તો વોલ્ટેજ બરાબર, પ્રવાહનો ફેઝર આપણે દોર્યો હતો, સૌપ્રથમ દોર્યો હતો ઓમેગા t વત્તા phi, એની કળા છે એટલે કે ઓમેગા t પ્લસ phi, કારણ કે પ્રવાહનું સમીકરણ આપણે મેળવ્યું હતું I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi બરાબર। દાખલા તરીકે પ્રવાહ છે એની કળા છે ઓમેગા t પ્લસ phi છે। માત્ર અવરોધ હોય તો અવરોધ માટે આપણે ખ્યાલ છે કે વોલ્ટેજ અને પ્રવાહ, આ પ્રવાહ છે અને વોલ્ટેજ બે એક જ કળામાં હોય છે, તો વોલ્ટેજ અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ બરાબર, બંને એક જ કળામાં છે, સમાન કળામાં, કારણ કે અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે। ઇન્ડક્ટર માટે આપણે દોરીએ બરાબર, તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજ છે પ્રવાહ કરતા આગળ હોય છે, ઇન્ડક્ટર માટે ગ્રાફ છે આપણે કંઈક આવો મળશે, કેટલો આગળ હોય છે તો π/2, આ π/2 જેટલો આગળ હોય છે, આ VL નો ગ્રાફ મળે બરાબર એનો ફેઝર। ત્યારબાદ કેપેસિટર માટે આપણે ફેઝર દોરીએ તો કેપેસિટર માટે વોલ્ટેજ છે પાછળ હોય છે π/2 જેટલો, પ્રવાહ એમાં આગળ હોય છે એટલે એમાં આપણે π/2 જેટલો પાછળ છે વોલ્ટેજનો ફેઝર દોરશું VC, જેને આપણે દર્શાવશું બરાબર। હવે પ્રવાહ તો ત્રણે ત્રણની અંદર સમાન જ વહેતો હોય છે, એ પણ આપણે આગળ જોઈ ગયા, કારણ કે શ્રેણીમાં છે એટલે ત્રણે માટે પ્રવાહની કળા સમાન છે ઓમેગા t પ્લસ phi। વોલ્ટેજની કળા છે બધા માટે અલગ અલગ હોય છે, જે આપણે દોરી છે બરાબર। ત્યારબાદ ત્રણે ત્રણનો પરિણામી વોલ્ટેજ, જેને આપણે V કહેતા બરાબર, તો V બરાબર VR વત્તા VL વત્તા VC, ત્રણે ત્રણના વોલ્ટેજનો સરવાળો કરવામાં આવે તો આપણે કુલ વોલ્ટેજ એટલે કે સપ્લાય વોલ્ટેજ જે V બરાબર કેટલા છે તો V બરાબર Vm sin ઓમેગા t જેટલા છે બરાબર, એ આપણને મળશે પરિણામી વોલ્ટેજ બરાબર। તો પરિણામી વોલ્ટેજ મેળવવા માટે આપણે આ બેનો પહેલા સરવાળો કરો, બંને વિરુદ્ધ દિશામાં છે, તો દાખલા તરીકે VC વધારે છે VL કરતા, તો આપણે આ બેનો પરિણામી છે આ દિશામાં મળશે, બંનેનો પરિણામી જેને આપણે નામ આપ્યું VL વત્તા VC, પણ એનું માનાંક એટલે કે મૂલ્ય દર્શાવ્યું તો માનાંકમાં VL VC માઈનસ VL બરાબર, આપણે એનું માનાંકમાં લખતા। આ આપણે હવે બેયનો પરિણામી મેળવ્યો, VL અને VC નો પરિણામી જે આપણે બ્લેક લાઈન વડે દર્શાવ્યો છે। હવે એની અંદર જે આપણે VR ઉમેરવાનું તો આપણે સમાંતર બળ ચતુષ્કોણની રીત વાપરી હતી બરાબર, અહીંથી સમાંતર બળ ચતુષ્કોણ દોર્યો હતો, આને સમાંતર બાજુ આ એટલે કે VR ને સમાંતર બાજુ VR બરાબર, અને આ VL VC માઈનસ VL ને સમાંતર બાજુ અહીં માઈનસ આવશે, VC માઈનસ VL ને સમાંતર બાજુ આ થશે। તો હવે એ બંનેના જે એનો વિકર્ણ છે જે ચતુષ્કોણનો બરાબર, એ આપણને પરિણામી V મળશે, એટલે કે આખા જોડાણનો LCR શ્રેણી પરિપથનો પરિણામી વોલ્ટેજ મળશે
બરાબર, એને આપણે V કહીએ છીએ. તો V બરાબર આપણે Vm sin ઓમેગા t જે આપણે વોલ્ટેજ આપણે આ જે સપ્લાય વોલ્ટેજ આપણે આપ્યો છે તો એનો ફેઝર છે તમને આ મળશે. તો આ આપણે LCR શ્રેણી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ છે ગઈકાલે છે એ ભણી ગયા. હવે અહીંયા આપણે એનો ઇમ્પિડન્સ બરાબર પ્રવાહનું સમીકરણ આપણે મહત્તમ પ્રવાહનું સમીકરણ આપણે આવું કંઈક મળ્યું Im બરાબર Vm ના છેદમાં Im બરાબર Vm ના છેદમાં રૂટમાં r² વત્તા xc માઈનસ xl નો સ્ક્વેર. જો xl ગ્રેટર ધેન xc હોય બરાબર એટલે કે vl ગ્રેટર ધેન vc હોય તો અહીંયા ફેર એટલો પડે કે xl માઈનસ xc નો સ્ક્વેર. આ મોટા હોય vl મોટા અને vc નાના હોય તો અહીંયા શું આવશે vl માઈનસ vc સોરી xl માઈનસ xc નો સ્ક્વેર આવશે બરાબર. અને આને આપણે Im બરાબર Vm ના છેદમાં મોડ ઓફ z સાથે સરખાવીશું બરાબર. અને z એટલે ઇમ્પિડન્સ છે એનું સૂત્ર આપણે શું મળશે તો રૂટમાં r² વત્તા xc માઈનસ xl નો સ્ક્વેર બરાબર. આને શું કહેવામાં આવશે તો ઇમ્પિડન્સ કહેવામાં આવશે ઇમ્પિડન્સ બરાબર. એને કહેવામાં આવશે ઇમ્પિડન્સ z. એનો એકમ શું થશે તો એનો એકમ છે ઓહમ જ થશે અવરોધ જે એકમ છે બરાબર. તો આ રીતે ઇમ્પિડન્સનું આપણે સૂત્ર મેળવ્યું. હવે ઇમ્પિડન્સનો ફેઝર ડાયાગ્રામ છે આપણે દોરવાનો છે બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ હવે ઇમ્પિડન્સનો ફેઝર ડાયાગ્રામ. આના આધારે આપણે ઇમ્પિડન્સનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે. હવે જો અહીંયા Vm બરાબર લખવું હોય Vrm બરાબર તો Vrm બરાબર શું થાય છે Im * R અવરોધનો મહત્તમ વોલ્ટેજ. પછી કેપેસિટરનો મહત્તમ વોલ્ટેજ તો Vcm બરાબર શું આવશે તો Im * Xc આવશે. અને ઇન્ડક્ટરનો મહત્તમ વોલ્ટેજ એને આપણે VLM કહીએ તો VLM બરાબર શું આવશે Im * XL આવશે બરાબર. તો આ મુજબ આપણે આ એક ત્રિકોણ લઈએ અહીંયા તો આ કાટકોણ ત્રિકોણ બને છે. આખો જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ બને છે. તો V ની જગ્યાએ આ Vm લખું અહીંયા તો Vm બરાબર V બરાબર Im * Z થશે. આખા પરિપથનો વોલ્ટેજ બરાબર જેને આપણે Vm કહીએ મહત્તમ વોલ્ટેજ તો Im * શું આવશે Z આવશે. આ આખા પરિપથ માટે LCR ત્રણેય માટે. આ માત્ર અવરોધ માટે મહત્તમ વોલ્ટેજ, કેપેસિટર માટે મહત્તમ વોલ્ટેજ, આ ઇન્ડક્ટર માટે મહત્તમ વોલ્ટેજ અને આ ત્રણેય ત્રણનો શ્રેણી પરિપથ હોય તો એની માટે આ મહત્તમ વોલ્ટેજ. બધામાં જો Im તો આવશે પણ આમાં અવરોધ માટે છે R આવશે, કેપેસિટર માટે એટલે Xc આવશે, ઇન્ડક્ટર માટે XL આવશે. ત્રણેયનું ભેગું હોય તો અહીંયા આપણે શું લખીએ છીએ Z એટલે ઇમ્પિડન્સ દર્શાવીએ છીએ. તો Vm ની જગ્યાએ Im * Z કહું બરોબર. આને Im * Z કહું બરોબર. આ છે VR છે તો Im * R કહું. આ છે Vc - VL છે એટલે Im * Xc - Im * XL. બધામાંથી Im નીકળી જશે એટલે ખાલી ઇમ્પિડન્સ મળશે બરોબર. એટલે એનો આપણે ગ્રાફ દોરીએ તો તમને આવો એક ગ્રાફ મળશે. તો એનો ફેઝર આપણે દોરીએ બરોબર. તો આ એને આપણે Z કહીએ છીએ બરોબર. આ જે વિકર્ણ છે બરોબર જે કાટકોણ ત્રિકોણ છે બરોબર. તો જે વિકર્ણ છે એને આપણે શું કહીશું જો આ કાટકોણ ત્રિકોણમાં અહીંયા કાટકોણ છે બરોબર. વિકર્ણને આપણે Z કહીએ એટલે આને આપણે Z કહીશું બરોબર. આ કાટકોણ ત્રિકોણ લઈ લો તો આ વિકર્ણ છે એમાં આખા પરિપથનો વોલ્ટેજ આવે છે એટલે પરિપથનો ઇમ્પિડન્સ આવશે બરોબર. પછી આ એક બાજુ છે એમાં વોલ્ટેજ કોનો આવે છે અવરોધનો એટલે એક બાજુ માટે R આવશે બરોબર. હવે જો V અને R એ બંને વચ્ચેનો V અને VR વચ્ચે દાખલા તરીકે કળા છે phi છે તો એની કળા કેટલી છે phi. કારણ કે આ કળા ઓમેગા t થશે. ઈ કઈ રીતે ઓમેગા t તો V બરાબર આપણી પાસે સૂત્ર છે Vm sin ઓમેગા t. એમાં વોલ્ટેજની કળા કેટલી છે ઓમેગા t છે એટલે વોલ્ટેજનો આપણે ફેઝર મળ્યો પરિણામી વોલ્ટેજનો એટલે એની કળા ઓમેગા t થશે. હવે એટલો ઓમેગા t હોય તો એટલો કેટલો થાય આખું કેટલો થશે એની કળા કેટલી થાય આખું ઓમેગા t પ્લસ phi. એમાંથી એટલું ઓમેગા t હોય તો એટલું કેટલું થાય phi થશે. એટલે આ બે વચ્ચેનો એંગલ અહીં કેટલો બનશે phi નો બનશે. ખ્યાલ આવ્યો? ફરી વખત આ વોલ્ટેજ આખા પરિપથ એની કળા ઓમેગા t છે
આપણે પરિણામી વોલ્ટેજ આ દિશામાં મળ્યો, બરોબર? તો એની કળા આપણે ઓમેગા ટી લખી. આ જે આખો જે ફેઝર ડાયાગ્રામ છે એની કળા છે ઓમેગા ટી પ્લસ 5 છે. તો એનો મતલબ જો એટલું ઓમેગા ટી હોય તો એટલું કેટલું થાય? તો 5 થાય છે, બરોબર? એટલે અહીંયા આપણે ખૂણો 5 લીધો. હવે આ માપ તો ખૂણાની સામેની બાજુ કેટલી છે? જો આ ખૂણાની સામે, તો આને આપણે VC VL કહીએ છીએ, બરોબર? VCM VL. એનો મતલબ એ કે અહીંયા આપણે ઇમ્પિડન્સ લખવું હોય તો શું આવે? તો XC XL આવશે. ખ્યાલ આવ્યો? આ ફેઝર ડાયાગ્રામ જે આપણે વોલ્ટેજ અને પ્રવાહ માટેનો જોયો એના આધારે જ મેં આ ઇમ્પિડન્સ માટેનો ફેઝર ડાયાગ્રામ, આને આપણે કહીશું ઇમ્પિડન્સનો ફેઝર ડાયાગ્રામ. ઇમ્પિડન્સ માટે ફેઝર ડાયાગ્રામ. આના આધારે આપણે ઇમ્પિડન્સની કળા મેળવીશું, બરોબર? ઇમ્પિડન્સની કળા મેળવી તો હું tan phi લઉં. tan phi બરાબર શું આવશે? જો તો tan phi, આ ત્રિકોણમાં હું tan phi લઉં તો શું આવે? તો tan phi બરાબર XC XL ના છેદમાં R આવશે, કારણ કે એમાં વિકર્ણ નો આવે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આવે, બરોબર? તો આ આપણને કળાનું સમીકરણ tan phi બરાબર XC XL ના છેદમાં R. ઉપર છે એ કોનો પરિણામી ઇમ્પિડન્સ છે? તો ઇન્ડક્ટર અને કેપેસિટર છેદમાં થી અવરોધ છે આવશે, બરોબર? અથવા અહીંયા બે બાજુ Im વડે ગુણી નાખું ઉપર નીચે, બરોબર? તો Im XL Im XC Im XL છેદમાં Im R. તો આપણે tan phi બરાબર શું લખી શકીએ? VC VL ના છેદમાં VR. બેને ઉપર નીચે પ્રવાહ વડે ગુણી નાખો તો પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ થશે. તો આપણે એનું કળાનું સૂત્ર મળશે, બરાબર? બંનેના આધારે તમે કળા મેળવી શકો, બરાબર? LCR શ્રેણી પરિપથ માટે તમને કળા મેળવવાની કે, અને આપણે LCR શ્રેણી પરિપથ કે તમને એમ કે એનું કળા તફાવત મેળવો, બરાબર? તો tan phi બરાબર શું આવશે? જો ઇમ્પિડન્સ આપ્યો તો આ સૂત્ર વાપરવાનું, તો વોલ્ટેજ તમને આપી દીધા હોય ત્રણે ત્રણ, તો આપણે આ સૂત્ર વાપરીશું VC VL ના છેદમાં VR, અથવા તો tan phi બરાબર XC XL ના છેદમાં R. તો આ આપણે ઇમ્પિડન્સ માટે ફેઝર ડાયાગ્રામ અને એનો કળા સંબંધ છે આપણે મેળવ્યો, બરોબર? હવે આના આધારે આપણે કેટલાક કિસ્સાઓ છે જોઈએ. તો સૌપ્રથમ જો આની અંદર XC XL હોય, આપણે બે કિસ્સાઓ જોવાના છે કે XC XL હોય, બરાબર? XC XL એટલે કે કેપેસિટર છે એનો ઇમ્પિડન્સ છે ઇન્ડક્ટરના ઇમ્પિડન્સ કરતા વધારે હોય, બરાબર? તો શું થાય છે? આ મોટા હોય નાના હોય એટલે આ મૂલ્ય આપણે ધન મળશે, બરાબર? XC XL હોય તો tan phi આપણને ધન મળશે, એટલે કે કળા તફાવત કેવો મળશે? ધન મળશે. અને કળા તફાવત ધન મળશે તો એનો મતલબ એવો થયો કે પ્રવાસી વોલ્ટેજ કરતા આગળ છે, બરોબર? તો ધન મળશે તો શું થાય કે I એ V કરતા આગળ. તો પ્રવાસી વોલ્ટેજ કરતા આગળ છે, બરોબર? તો tan phi ધન મળે એટલે કે XC XL હોય તો પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે, બરોબર? જે અત્યારે આપણે આકૃતિમાં દર્શાવેલા છે. તો XC XL માટે છે. આજે આપણે આ ડાયાગ્રામ દોર્યો એ કોના માટે છે? XC XL માટે. એમાં આપણે જોઈ શકીએ કે પ્રવાહ આગળ છે, વોલ્ટેજ ક્યાં છે? પાછળ છે. કેટલો? તો 5 જેટલો પાછળ છે, બરાબર? એની કરતા 5 જેટલો કળામાં પાછળ છે. ટૂંકમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેવો થશે? આગળ થશે. આની જગ્યાએ XC XL હોય, ખ્યાલ આવે છે કે ઇન્ડક્ટર છે એનો રિએક્ટન્સ છે કેપેસિટરના રિએક્ટન્સ કરતા વધારે હોય, બરાબર? ઇન્ડક્ટરનો રિએક્ટન્સ વધારે હોય, કેપેસિટરનો રિએક્ટન્સ ઓછો હોય તો શું થવાનું કે આ ઓછું છે, આ મૂલ્ય વધારે છે, તો બાદબાકી કરશો એટલે મૂલ્ય ઋણ મળશે. એનો મતલબ એ છે tan phi ધન મળશે, તો tan phi ઋણ મળશે, tan phi કેવું મળશે? ઋણ મળશે. અને tan phi જો ઋણ મળે તો શું થશે? તો I એ V કરતા પાછળ થશે, કળામાં કેટલો થશે? પાછળ થશે. તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા પાછળ રહેશે, એટલે વોલ્ટેજ નો ફેઝર આગળ આવશે, પ્રવાહનો ફેઝર ક્યાં આવશે? પાછળ આવશે, બરોબર? સ્વાભાવિક છે કે આ વધારે છે એટલે આ બેનો પરિણામે આપણે આ બાજુ મળવાનું, એટલે એના આ વોલ્ટેજનો સરવાળો કરશે એટલે વોલ્ટેજનો તમને કઈ ફેઝર ડાયાગ્રામ અહીંયા મળશે, વોલ્ટેજનો ફેઝર અહીંયા મળશે, પ્રવાહ તો જે છે એ જ રહેવાનો,
બરોબર, તો વોલ્ટેજ આગળ થશે, પ્રવાહ કેમ હશે, પાછળ હશે. ત્રીજો કિસ્સો આપણે એ પણ લખી શકીએ એની અંદર કે જો XL બરાબર XC, XC ને XL બે સરખા હોય તો શું થાય? હવે બે સરખા હોય બરોબર, તો આ બાદબાકી 0 થવાની, tan phi 0 થશે બરોબર. tan phi 0 થાય તો tan phi કેવા થાય? tan phi 0 થાય. અને tan phi 0 થાય એનો મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ બે એક જ કળામાં છે. તો વોલ્ટેજ અને પ્રવાહ બે એક જ, તો વોલ્ટેજ અને પ્રવાહ બેનો ફેઝર એક જ દિશામાં છે બરોબર. તો I અને V સાથે છે, I અને V, એટલે કે I અને V બંને એકબીજા પર સંપાત થતા છે બરોબર. તો આ રીતે આપણે એના ત્રણે અલગ અલગ કિસ્સાઓ જોયા બરોબર, કે ક્યારે છે વોલ્ટેજ આગળ હોય, ક્યારે વોલ્ટેજ પાછળ હોય બરોબર પ્રવાહ કરતા, ક્યારે બંને એકબીજા સાથે હોય. જે આપણે ઇમ્પિડન્સ નો કળા સંબંધ છે એના આધારે શીખ્યો. તો આ રીતે આપણે ઇમ્પિડન્સ નો ફેઝર ડાયાગ્રામ જોયો બરોબર. હવે આની અંદર આપણે ફક્ત એક પ્રવાહ અને વોલ્ટેજ માટેનો જે કળા સંબંધ બરોબર નો જે ગ્રાફ છે LCR શ્રેણી પરિપથ માટે આપણે જોવાનો બાકી છે બરોબર. જે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ગ્રાફ જોઈશું બરોબર. જે રીતે આપણે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણ માટે કળા સંબંધનો ગ્રાફ છે આગળ આપણે જોયું વોલ્ટેજ અને પ્રવાહ બંને માટે, એવી જ રીતે આપણે LCR શ્રેણી પરિપથ એટલે કે ત્રણેયનો ભેગો ગ્રાફ છે આપણે દોરવાનો બાકી છે બરોબર. જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જે આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા જે એનું જે આપણે વિશ્લેષણ કરવાનું હતું એ પૂરું કરશું અને આગળ ગાણિતિક રીતે આપણે LCR શ્રેણી પરિપથનો છે વિશ્લેષણ છે જોઈશું. ચાલો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી